જ્યારે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી કરે જેના પડઘા વિશ્વના અનેક દેશોમાં પડવાના હોય, હું વાત કરી રહ્યો છું ઓપરેશન સિંદૂરની, તો એના માટે ભારત પાસે મજબૂત પુરાવા હોય જ, એની સિવાય એ પ્રકારની કાર્યવાહી ભારત કરે જ નહીં. અને એ વાત સાબિત થઈ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની તપાસમાં. આમ તો એનઆઈએ પોતાની ચાર્જશીટ ડિસેમ્બર 2025માં ફાઇલ કરી હતી, પણ એમાંથી ઘણી બધી મહત્વની કડીઓ અત્યારે સામે આવી રહી છે કે આખરે કઈ રીતે પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ પહેલગામમાં ઘૃણાસ્પદ આતંકી હુમલો કરીને 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ જે હુમલો થયો એ પછી જે પુરાવા તપાસ એજન્સીઓને હાથ લાગ્યા એમાં આતંકીઓ જેને ઝડપી લેવાયા અથવા તો જેના ઉપર કાર્યવાહી કરવામાં આવી એમની પાસેથી મોબાઈલ હેન્ડસેટ મળ્યા છે, અને આ હેન્ડસેટ જે છે ચાઇનીઝ બનાવટના છે. અને એ હેન્ડસેટનો જ્યારે સપ્લાય ચેનની તપાસ કરી એજન્સીએ તો ખબર પડી કે આ બે જે ફોન મળ્યા છે એમાંથી એક ફોન કરાચી અને બીજો ફોન લાહોર મોકલવામાં આવ્યો હતો. એટલે એ વાત સ્પષ્ટ થઈ જાય છે અને પાકિસ્તાનના એ દાવાનો પણ અહીંયા છેદ ઉડી જાય છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નહોતો. એવી જે વાહિયાત વાતો કરી હતી, એક તો ભારતનું જે તાજ કહેવાય છે ત્યાં હુમલો કરવાની ગુસ્તાખી કરી હતી, પણ પાકિસ્તાનને જે સબક આપ્યો છે ભારતીય સેનાએ એ એમને દશકો સુધી યાદ રહેવાનો છે. ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા, અને ખાસ કરીને જે આતંકી સંગઠનનો જે વડો છે એને મસૂદ અઝહર એને જે સબક શીખવાડ્યો છે એના આખા પરિવારનો ખાત્મો બોલાવી દીધો ઓપરેશન સિંદૂર અંતર્ગત. ભારતે કહ્યું કે અમે પ્રિસિશન સ્ટ્રાઇક કરી હતી, એટલે કે માત્ર આતંકી ઠેકાણાઓ પર ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને હુમલા કર્યા હતા, કોઈ સિવિલિયનને ટાર્ગેટ નહોતા બનાવ્યા. એ જ જવાબી કાર્યવાહી હતી જેની કડીઓ હવે એનઆઈએને મળી રહી છે, કેમ કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ જ પહેલગામમાં સૌથી ઘૃણાસ્પદ હુમલો કર્યો હતો. ન માત્ર બે ફોન કે જે પાકિસ્તાન ગયા હતા, જે એજન્સીઓને કડી મળી છે, પુરાવા હાથ લાગ્યા છે જે હવે કોર્ટમાં સબમિટ પણ થયા છે. આ જે પુરાવા છે એમાં બાઈસરન ઘાટી જ્યાં હુમલો થયો પહેલગામની બાજુમાં, એ બાઈસરન ઘાટીના સ્ક્રીનશોટ પણ આ મોબાઈલ ઉપર 15 અને 16 એપ્રિલ 2025 મોકલવામાં આવ્યા હતા. હુમલો એના પછીના 7 દિવસ પછી એટલે 22મી એપ્રિલે થયો. એટલે હુમલાના 7 દિવસ પહેલા આ આતંકીઓ પાસે બાઈસરન ઘાટીના સ્ક્રીનશોટ હતા, જે સાબિત કરે છે કે આ તૈયારીઓ પહેલેથી થઈ રહી હતી જે લોહિયાળ બનાવવાની ભારતીય ભૂમિને, અને એના પુરાવા મળી